ओम नमः शिवाय विद्यार्थी मित्रों, आज આપણે પ્રકરણ 2 વાર્ષિક હિસાબનો છેલ્લો દાખલો 19 નંબરનો જોઈશું અને દાખલો પૂર્ણ થતાં જ આપણું આ પ્રકરણ પણ પૂર્ણ થશે. સૌપ્રથમ દાખલાની સંખ્યા વાંચી લઈએ તો જય અને પ્રફુલ્લા સરખા પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2017ના રોજ કાચા સરવૈયા અને વધારાની વિગતો પરથી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. અહીંયા હવાલા જે આપ્યા છે એ હવાલા આપણે ટીક કરી લઈએ. તો આખર સ્ટોકની ચોપડી કિંમત ₹60,000 છે, જેના 10% માલની બજાર કિંમત 20% ઓછી છે અને 20% માલની બજાર કિંમત 10% ઓછી છે. જ્યારે બાકીના ₹42,000ના માલની કિંમત 25% ઓછી આંકવામાં આવી છે. અહીંયા આ હવાલો કોઈ જગ્યાએ ટીક કરવાનો હોતો નથી. હવાલા નંબર 2 જોઈએ તો મૂડી પર 10%, ચાલુ ખાતાની બાકી પર 9% અને ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવું. તો અહીંયા ઉપાડ, મૂડી અને ચાલુ ખાતા ત્રણેય આપણે ટીક કરીશું. ત્યારબાદ ત્રીજો હવાલો છે, જયને માસિક પગાર ₹700 લેખે આપવાનો છે, જેમાં 4 માસનો પગાર તેને ઉપાડી લીધો છે, જેનો સમાવેશ પગારમાં થયો છે. એટલે આપણને જે સામાન્ય પગાર કાચા સરવૈયામાં આપ્યો છે એમાં 4 માસનો પગાર આવી ગયો છે. તો અહીંયા આપણે એ પગારમાંથી ભાગીદારનો જે પગાર છે એ બાદ કરી ફાળવણી ખાતે લઈ જવો પડશે. ત્યારબાદ ચોથો હવાલો છે, તારીખ 1/1/17ના રોજ પ્રફુલ્લા વધારાની મૂડી તરીકે 20,000 લાવ્યા. તો આની અસર પણ આપણે ડિરેક્ટલી પાકા સરવૈયાની અંદર કરીશું. જયે દર માસની આખરે 1,000નો ઉપાડ કર્યો છે, જ્યારે પ્રફુલ્લાએ 1/10/2016ના રોજ ઉપાડ કર્યો છે. આ હવાલો આપણને ઉપાડ પર વ્યાજ ગણવા માટે આપેલો છે. એટલે અહીંયા જ્યારે પણ આપણે બીજો હવાલો જોઈશું ત્યારે આ હવાલાને ધ્યાનમાં લઈશું. યંત્રો પર 9% અને ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણવાનો છે. તો યંત્ર અને ફર્નિચર ટીક કરીએ. તો ફર્નિચર આપેલું છે અને યંત્રો પણ આપણને આપેલા છે. ત્યારબાદ પ્રફુલ્લા તારીખ 1/12/2016ના રોજ અંગત વપરાશ માટે ₹2,000નો માલ લઈ ગયેલ. તો અહીંયા આ પણ ઉપાડની બાબત છે. તો અહીંયા ઉપાડ ટીક કરીશું અને ખરીદી ટીક કરીશું, કારણ કે અંગત રીતે ગયેલ માલ ખરીદીમાંથી બાદ કરવામાં આવશે. જેની વેચાણ નોંધમાં 2400થી નોંધ થઈ છે. તો અહીંયા વેચાણ પણ ટીક કરવું પડશે, કારણ કે એ ભૂલથી નોંધાયું છે. હવે જો વેચાણને અસર થતી હોય તો દેવાદારોને પણ અસર થશે અને ખરીદીને અસર થતી હોય તો લેણદારોને અસર થશે. 8મો હવાલો, ₹2400નો એક દેવાદાર નાદાર જાહેર થતાં તેમની પાસેથી ₹40 લેખે ડિવિડન્ડ મળી શકે તેમ છે. તો અહીંયા ફરીથી આપણે દેવાદાર ટીક કરીશું. અહીંયા મોટાભાગના બધા જ હવાલા આપણે ટીક કરી દીધા છે. હવે આપેલ કાચા સરવૈયાની માહિતી 1 by 1 જે પત્રકો આપણને બનાવવાના કહ્યા છે કે વાર્ષિક હિસાબો તૈયાર કરો, એટલે કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, તદુપરાંત ચાલુ ખાતું, કારણ કે કાચા સરવૈયામાં ચાલુ ખાતા આપેલા છે, અને પાકું સરવૈયું તૈયાર કરવામાં આવશે. તો શરૂઆત કરીએ કાચા સરવૈયાની બાકીઓ પરથી. પહેલું આપેલું છે મૂડી અને ઉપાડ. તો મૂડી એ સીધી જ પાકા સરવૈયામાં નોંધવામાં આવશે. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડી
એમાં જયની છે 1 લાખ, જ્યારે પ્રફુલ્લાની 1,40,000 આપેલી છે. અને બીજા વધારા છે તો એને અલગથી દર્શાવીશું. ત્યારબાદ છે ઉપાડ. તો ઉપાડ એ ચાલુ ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે. તો ઉપાડ ચાલુ ખાતાની ઉધાર બાજુ તારીખ 31/3/2017, 31/3/2017, જયનો 12,000 અને પ્રફુલ્લા 16,000. ત્યારબાદ ચાલુ ખાતા, અહીંયા ચાલુ ખાતાની બાકી આપી છે. જયની ઉધાર બાકી 12,000 અને પ્રફુલ્લાની જમા બાકી 4,000. તો ઉધાર બાકી ઉધાર બાજુમાં અને જમા બાકી જમા બાજુમાં લઈશું. તો જયની ઉધાર બાકી છે તારીખ 1/4/2016, બાકી આગળ લાવ્યા. જયની ઉધાર બાજુ આવશે, પરંતુ પ્રફુલ્લાની જમા બાકી છે 4,000 અને જયની 1/4/2016, બાકી આગળ લાવ્યા 12,000, જેની ઉધાર બાકી છે. ત્યારબાદ માલ સ્ટોક તારીખ 1/4/2016, આ શરૂઆતનો સ્ટોક છે, જે વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે. માલ સ્ટોક 60,000. ત્યારબાદ ખરીદી અને વેચાણ. તો ખરીદી એ વેપાર ખાતાની ઉધાર બાજુ અને વેચાણ વેપાર ખાતાની જમા બાજુ. તો ખરીદી 2 લાખ આપેલી છે, એનો હવાલો છે, અંદરની બાજુ લખીશું. અને વેચાણ 3,80,000 આપેલ છે, તો એ પણ અંદરની બાજુ લખીશું. ત્યારબાદ છે માલ પરત 7,000 અને 12,000, પરંતુ માલ પરતમાં ખરીદ પરતની જમા બાકી હોય છે અને વેચાણ પરતની ઉધાર બાકી હોય છે. તો જમા બાકી તમને 12,000 આપી છે, તો બાદ ખરીદ પરત 12,000 માત્ર અંદર લખવાની છે, બાદ હમણાં કરવાનું નથી. અને વેચાણ પરત તમને આપી છે 7,000, તો વેચાણ પરત બાદ 7,000, બાદ હાલમાં કરવાનું નથી. ત્યારબાદ છે બેંક અને રોકડ શિલ્લક. તો એ બંને પાકા સરવૈયામાં આવશે. તો રોકડ શિલ્લકની હંમેશા ઉધાર બાકી હોય છે અને તમને અહીંયા બેંકની જમા બાકી આપી છે. જમા બાકી આપી છે એનો અર્થ થાય કે એ બેંક ઓવરડ્રાફ્ટ છે. તો પહેલાં રોકડ શિલ્લક લખીએ, ઉધાર બાકી 3,700 અને જમા બાકી છે એને કહેવાશે બેંક ઓવરડ્રાફ્ટ 15,750. ત્યારબાદ છે હુંડીઓ. તો હુંડીઓની પણ 2 બાકી છે, એટલે એક લેની હુંડી હશે અને એક દેવી હુંડી હશે. લેની હુંડીની ઉધાર બાકી હોય છે અને દેવી હુંડીની જમા બાકી હોય છે. તો અહીંયા ઉધાર બાકી તમને આપી છે 18,000, જે આપણી લેની હુંડી હશે, અને જમા બાકી 14,000 જે આપી છે એ તમારી દેવી હુંડી છે. દેવી હુંડી પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ અને લેની હુંડી પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ લખાશે. ત્યારબાદ ભાડું 22,000, પરંતુ કૌંસમાં કયું છે ફેબ્રુઆરી 2017 સુધીનું. તો પહેલાં જોઈએ કે ભાડું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. ભાડું આપેલું છે તમને 22,000. અહીંયા છૂપો હવાલો એ છે કે કૌંસમાં તમને કહ્યું છે ભાડું ફેબ્રુઆરી સુધીનું છે. એનો અર્થ થાય કે માર્ચ મહિનાનું ભાડું ચૂકવવામાં હજુ આવ્યું નથી અને ફેબ્રુઆરી સુધીનું ભાડું છે, માટે આ જે 22,000 ભાડું છે એ 11 માસનું છે. જો 11 માસનું ભાડું 22,000 હોય તો એક માસનું કેટલું થાય? તો 22,000 ભાગ્યા 11,
બરાબર 2000 રૂપિયા એક માસનું ભાડું થશે. તો અહીંયા છૂપો હવાલો છે કે માર્ચ મહિનાનું એક માસનું ભાડું ચૂકવવાનું બાકી છે, જે છે 2000. પ્લસ કરી બહારના ખાનામાં 24000. આની બીજી અસર, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી ભાડું 2000. ચૂકવવાનું બાકી ભાડું 2000. આ છૂપો હવાલો છે. ત્યારબાદ છે મકાન. તો મકાન પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવશે. રકમ છે 1,20,000. એનો કોઈ હવાલો નથી, તો સીધું જ બહારના ખાનામાં લખીશું. ત્યારબાદ આપ્યું છે મકાન પર ચાલુ વર્ષનો ઘસારો 12,000. તો આ ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. મકાન ઘસારો 12,000, જે તમને કાચા સરવૈયામાં આપેલો છે, માટે એની એક જ અસર થશે. ત્યારબાદ છે રેલવે નૂર. તો રેલવે નૂર એ વેપાર ખાતાની ઉધાર બાજુ, વેપાર ખાતાની ઉધાર બાજુ રેલવે નૂર, રકમ છે 5,300. ફર્નિચર. ફર્નિચર તમને આપ્યું છે 84,600, પરંતુ ફર્નિચર એ આપણી મિલકત છે. મિલકત હોવાથી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાશે ફર્નિચર 84,600 અંદરના ખાનામાં. ત્યારબાદ છે ફર્નિચરનું વેચાણ 14,600, તારીખ છે 1/10/2016. તો અહીંયા આપણે ફર્નિચરનું વેચાણ લખી દઈએ 16,600. હવે જ્યારે ફર્નિચર વેચવામાં આવે તો એ ફર્નિચર આપણું ઘટે માટે પાકા સરવૈયામાંથી બાદ થશે. રકમ છે 16,800. અહીંયા માત્ર લખવામાં આવશે 14,600 છે. રેક્ટિફાય કરીશું 14,600. અહીંયા સાઈડમાં હું કૌંસમાં લખું છું 14,600. રકમ છે 14,600. ત્યારબાદ છે દેવાદાર. આ બીજી એક વાત કહી દઉં કે આ જે વેચાણ છે ફર્નિચરનું એ 1/10/2016 રોજ છે, એટલે આપણે 6 માસનો અહીંયા ઘસારો જે તે સમયે હવાલા દરમિયાન ગણીશું. આગળ દેવાદાર અને લેણદાર. તો દેવાદાર એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અંદરની બાજુ આવશે 48,000, અને લેણદાર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ 16,800. ત્યારબાદ પગાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, રકમ છે 20,000 અંદરની બાજુ. એનો પણ હવાલો છે. ત્યારબાદ આપ્યું છે વીમા પ્રીમિયમ 5700. તો વીમા પ્રીમિયમ પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અંદરની બાજુ આવશે 5700. તમને કાચા સરવૈયામાં કૌંસમાં કીધું છે 30/6/2017 રોજ પૂરા થતા વર્ષ. 30/6/2017 રોજ પૂરા થતા વર્ષ શબ્દ બરાબર સમજજો. આ તારીખે વર્ષ પૂરું થાય છે. તો શરૂ ક્યારે થયું હોય? 1/7/2017 કે 16, તો 16. તો આ તારીખે જે વર્ષ શરૂ થયું એ પૂરું થાય 30/6/2017, અને ત્યાં સુધીનું તમારું પ્રીમિયમ છે 3600. એટલે આ 12 મહિનાનું પ્રીમિયમ 3600. તો એક મહિનાનું પ્રીમિયમ 3600 ભાગ્યા 12 બરાબર 300 થાય. આટલું ક્લિયર થઈ ગયું હશે. હવે આપણું જે નાણાકીય વર્ષ છે એ પૂરું થાય છે 31/3/2017. તો ત્યારબાદ એ માર્ચ મહિનામાં પૂરું થયું એટલે પહેલી તારીખ એપ્રિલ, એટલે એપ્રિલ, મે અને આ જૂન.
3 મહિના આપણા નાણાકીય વર્ષમાં આવતા નથી. 1 મહિનાનું પ્રીમિયમ 300 છે, તો 3 મહિનાનું પ્રીમિયમ 900 રૂપિયા થશે, જે ચાલુ નાણાકીય વર્ષમાં આવતું નથી, એ આવતાનું છે. 900 રૂપિયા પ્રીમિયમ નેક્સ્ટ યર જે આવશે એનું છે. એટલે એનો અર્થ થાય કે અહીંયા આપણે જે પ્રીમિયમ 5700 ચૂકવ્યું છે એમાં 900 અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ છે, જેને આપણે બાદ કરીએ તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 900 બાદ કરી બહારના ખાનામાં 4800 થશે. એની બીજી અસર, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, કારણ કે એ આપણી મિલકત છે, 900 રૂપિયા. આ છૂપો હવાલો છે જેની અસર આપી દીધી. ત્યારબાદ છે ગાલખાદ અને ગાલખાદ પરત. તો ગાલખાદ એ નફા નુકસાનની ઉધાર બાજુ આવશે અને ગાલખાદ પરત એ નફા નુકસાનની જમા બાજુ લખાશે. તો ગાલખાદ કાચા સરવૈયાની 1000 અને ગાલખાદ પરતની જમા બાકી છે 2000, એ આપણી ઉપજ છે. ત્યારબાદ પ્રફુલ્લાની લોન 20000. પ્રફુલ્લા એ ભાગીદાર છે, ભાગીદારે પેઢીને લોન આપી છે. તો સૌ પ્રથમ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખાશે પ્રફુલ્લાની લોન, રકમ છે 20000, પરંતુ તારીખ છે 1/10/2016. આ તારીખે એને લોન આપી છે. હવે એનો હવાલો સમજી લઈએ. તો નિયમ પ્રમાણે 20000ના 6% લેખે, કાયદાની અંદર જોગવાઈ છે 6% લેખે આપણે વ્યાજ ચૂકવવું પડે. પરંતુ એને આપી છે લોન આપણને 1/10/2016. આપણું નાણાકીય વર્ષ પૂરું થાય છે 31/3/2017, એટલે કે 6 માસનું આપણે વ્યાજ ગણવું પડે. તો અહીંયા બધા જ કેલ્ક્યુલેટરથી કેલ્ક્યુલેટ કરીશું કે 20000 ગુણ્યા 6 ભાગ્યા 100 ગુણ્યા 6 ભાગ્યા 12. તેનું વ્યાજ જે થશે તેની ગણતરી કરીએ. બધા ગણ્યું હશે 20000 ગુણ્યા 6 ગુણ્યા 6 ભાગ્યા 1200 બરાબર 600 રૂપિયા થશે. આ 600 રૂપિયા વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો એની એક અસર, નફા નુકસાનની ઉધાર બાજુ લોન વ્યાજ 6% લેખે 600, અને બીજી અસર, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી લોન વ્યાજ 600. આ પણ છૂપો હવાલો છે જે પૂર્ણ થયો. ત્યારબાદ આપ્યું છે વેતન કૌંસમાં મજૂરી 11000. તો વેતન કૌંસમાં મજૂરી છે માટે વેપાર ખાતાની ઉધાર બાજુ રકમ છે 11000. ત્યારબાદ છે વટાવ. વટાવની 2 બાકીઓ છે, ઉધાર અને જમા. તો ઉધાર બાકી ઉધાર બાજુ અને જમા બાકી જમા બાજુ. તો નફા નુકસાનની ઉધાર બાજુ વટાવ રકમ છે 650 અને જમા બાકી વટાવ 850. ત્યારબાદ છે વેપાર ખર્ચા. તો વેપાર ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ રકમ 1050 અને જાહેરાત ખર્ચ ₹8000 એ પણ નફા નુકસાનની ઉધાર બાજુ રકમ 8000. છેલ્લું છે યંત્રો 52000. તો યંત્રો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપેલા છે 52000. એને અંદરની બાજુ લખીશું.
આ યંત્રોના 2 ભાગ કરવા હોય તો પણ કરી શકાય, કારણ કે તમને કૌંસમાં કહ્યું છે કે 31/12/2016ના રોજ 12,000ના વધારો કર્યો છે. એટલે આ જે 52,000 છે એમાં 12,000 સમાયેલા છે. તો આપણે 52,000 માઇનસ 12,000 બરાબર 40,000 રૂપિયા ઓપનિંગ બેલેન્સ લઈએ અને 12,000નો વધારો દર્શાવીએ. એટલે ટોટલ તમારા 52,000 થઈ જશે. એ જ્યારે આવશે ત્યારે એને હવાલામાં જોઈશું. અહીંયા કાચા સરવૈયાની ઓલમોસ્ટ બધી જ અસર પૂર્ણ થઈ ગઈ છે. હવે આપણે 1 બાય 1 હવાલા જોઈએ. તો પહેલો હવાલો શાંતિથી વાંચીએ. આખર સ્ટોકની કિંમત 60,000 છે. તો પહેલાં હું લખું છું અહીંયા કે આખર સ્ટોકની કિંમત 60,000 છે, જેમાં 10% માલની બજાર કિંમત 20% ઓછી છે. તેના પાર્ટ લઈએ. 10% માલ 60,000ના 10% એટલે ચોપડી કિંમત 6,000. આ 6,000 વિશે શું કહ્યું છે? તો 10% માલની બજાર કિંમત 20% ઓછી છે. એટલે આની બજાર કિંમત કેટલી થશે? તો 20% ઓછી. તો કેટલી ઓછી? તો 6,000ના 20% એટલે 1200. તો બજાર કિંમત થઈ જશે એની 4800. આ પહેલા સેન્ટેન્સનું અર્થઘટન કર્યું કે 60,000ના 10% માલ જેની ચોપડી કિંમત 6,000 થઈ એના 20% ઓછા. તો કોના 20%? તો આ 6,000ના 20% એટલે 1200 બાદ કરતા બજાર કિંમત 4800. આગળ વાંચો છો. 20% માલની બજાર કિંમત 10% ઓછી છે. હવે બીજો માલ 20%. તો 60,000ના 20% એટલે 12,000. એની કેટલી ઓછી છે? તો 10% ઓછી છે એટલે એ પણ 1200 ઓછા થશે. તો રકમ આવશે 10,800. તો અહીંયા બજાર કિંમત થશે 10,800. અને પછી કહ્યું છે જ્યારે બાકીના 42,000, બાકીનો કેટલો? 42,000 માલની કિંમત 25% આંકવામાં આવી છે. એટલે આ 42,000ના કેટલા? માત્ર 25%. બાકીના 42,000ના માલની કિંમત 25% આંકી છે. એટલે આની ચોપડી કિંમત 42,000 છે, પણ એની બજાર કિંમત 42,000 ગુણ્યા 25/100 બરાબર 10,500. 25% ઓછી આંકવામાં આવી છે. એટલે 10,500 ઓછા. શબ્દ બરાબર સમજજો. શબ્દનું અર્થઘટન બદલાય તો અર્થ બદલાઈ જાય. તો 42,000 માઇનસ 10,500 બરાબર 31,500 થશે. અહીંયા તમામ અસરો થઈ કયા પ્રમાણે? પણ હવે ટેલી કરી જોવાનું કે આપણે જે ચોપડી કિંમત લીધી એ પ્રમાણે ટોટલ થઈ જાય છે. તો 12,000 વત્તા 6,000 18,000, 18,000 વત્તા 42,000 એટલે 60,000 થઈ ગઈ ચોપડી કિંમત. તો આ 60,000ની ચોપડી કિંમતના માલની બજાર કિંમત અને ચોપડી કિંમત બેમાંથી જે ઓછી હોય તે ધ્યાનમાં લેવાની. તો અહીંયા ઓછી કઈ છે? તો 4800. અહીંયા પણ ઓછી 10,800. અહીંયા પણ ઓછી 31,500. તો આ ત્રણેય બોક્સની રકમનો સરવાળો કરીએ તો 4800 વત્તા 10,800 વત્તા 31,500 બરાબર 47,100 તમારા આખર સ્ટોકની કિંમત થશે. તો હવે આ આખર સ્ટોકની અસર, એક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અને બીજી વેપાર ખાતાની જમા બાજુ. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આખર સ્ટોક 47,100 અને બીજી અસર વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક 47,100. અહીંયા પહેલો હવાલો પૂર્ણ થયો. બીજો હવાલો છે
મૂડી પર 10% અને એ હવાલો આપણે હાલમાં નથી જોતા કારણ કે આગળ એના હવાલા અસર કરે તેવા છે. ત્રીજો હવાલો જોઈએ. જયને માસિક 700 લેખે પગાર આપવાનો છે, જેમાં 4 માસનો પગાર તેને ઉપાડી લીધો છે, જેનો સમાવેશ પગારમાં થયો છે. તો અહીંયા અસર પહેલાં આપણે જોઈએ. નનું ખાતાની ઉધાર બાજુ કે ટોટલ પગાર જે 20,000 આપ્યો છે એમાં 4 માસનો પગાર જયનો સમાયેલો છે. તો જયને 700 રૂપિયા લેખે એને પગાર આપીએ છે. તો 700 ગુણ્યા 4 એટલે 2800 રૂપિયા આ પગારમાં સમાયેલા હતા. જે આપણે બાદ કરીએ તો 20,000 માઇનસ 2800 બરાબર 17,200 પગાર થશે. જય એ ભાગીદાર છે અને ભાગીદારનો પગાર નફા નુકસાનની ઉધાર બાજુ આવતો નથી. એ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આવશે. તો આ 2800ની અસર અહીંયા ન લેતા ફાળવણી ખાતાની ઉધાર બાજુ લઈએ. પગાર 700 ગુણ્યા 4 2800 જે આપણે એને ઓલરેડી ચૂકવી દીધો હતો એટલે એની મૂડી ખાતે અસર આવશે નહીં. પરંતુ બાકીના જે 8 મહિના રહ્યા એનો પગાર હજુ એને ચૂકવવાનો બાકી છે. તો બાકીનો પગાર થશે 700 ગુણ્યા 8 એટલે 5600 જે એને ચૂકવવાનો છે. ટોટલ 8,400 બહારના ખાનામાં. આ 5600 ચૂકવવાનો બાકી છે માટે એની બીજી અસર ચાલુ ખાતાની જમા બાજુ તારીખ 31/3/2017 નામ છે જય. જયના ખાનામાં 5600 પ્રફુલ્લામાં ડેશ. અહીંયા ત્રીજો હવાલો પૂર્ણ થયો. ચોથો હવાલો તારીખ 1/1/17 રોજ પ્રફુલ્લા વધારાની મૂડી તરીકે 20,000 લાવ્યા છે. હવે સમજજો બરાબર કે આ જે પાકું સરવૈયું તમને આપ્યું છે એમાં આપણે ઓલરેડી 1,40,000 બાકી લખી છે, પરંતુ તમને અહીંયા એવું કહ્યું છે કે 1/1/17 રોજ 20,000 આપ્યા છે એટલે એ 20,000 આ 1,40,000 સમાયેલા છે. તમે અહીંયા અલગથી વધારો ન દર્શાવો તો પણ ચાલે, પણ ધ્યાન એ રાખવાનું કે જ્યારે તમે વ્યાજ ગણો ત્યારે બે વ્યાજ અલગ અલગ ગણાય. કારણ કે આ 1,40,000 એ શરૂઆતની બાકી નથી. શરૂઆતની આ જે બાકી છે એમાં વધારાના જે 20,000 લાવ્યા છે એ પણ સમાયેલા છે. એટલે તમારી શરૂઆતની બાકી 1,20,000 છે અને વર્ષ દરમિયાન વધારો 1/1/17નો 20,000 છે. જો અલગ દર્શાવવો હોય તો અહીંયા આપણે 1,20,000 કરી દઈએ અને 20,000 વધારો દર્શાવીએ તો ટોટલ તમારું જે અંદર આપેલું છે એ 1,40,000 થઈ જાય. આ દર્શાવવું ઇટ ઇઝ નોટ કમ્પલસરી, જરૂરી નથી, પણ આ ધ્યાન રાખવાનું કે જ્યારે વ્યાજ ગણીએ ત્યારે એમાં ભૂલ ન પડે. તો આ તમારું 1,20,000 છે વત્તા 20,000 વધારો એટલે તમને 31/3/2017 રોજ કાચા સરવૈયામાં 1,40,000 આપેલા છે. આ હવાલો માત્ર વ્યાજ ગણવા માટે ધ્યાનમાં લેવાનો છે એટલે એની બીજી કોઈ અસર આવશે નહીં. પાંચમો હવાલો છે જયે દર માસની આખરે તારીખ 1,000નો ઉપાડ કર્યો છે. દર માસની આખરે આ હવાલો પણ વ્યાજ ગણતરી માટેનો છે અને પ્રફુલ્લાએ 1/10/2016 રોજ ઉપાડ કર્યો છે. તો આ બંને હવાલા બીજા હવાલા સાથે કનેક્ટેડ છે, એ પછી જોઈએ છે. છઠ્ઠો હવાલો છે યંત્ર પર 9% અને ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણવાનો છે. તો યંત્ર અને ફર્નિચરનો આપણે ઘસારો ગણી લઈએ. તો યંત્ર તમને આપેલા છે પાકા સરવૈયામાં ટોટલ 40,000. આ 40,000ની અંદર શરૂઆતના હતા અને 31/12/2016 રોજ બીજા 12,000 વધારાના લાવ્યા. તો યંત્ર પર ઘસારો જે ગણીશો એ
શરૂઆત કરી દઉં. પહેલાં 40,000 છે. આ 40,000ના 9% એટલે ટોટલ 3600 રૂપિયા ઘસારો થાય આખા વર્ષનો. અને વધારો કર્યો છે 12,000, એના ઉપર પણ 9% લેખે જ ઘસારો ગણવાનો છે. પણ ટાઈમ પીરિયડ તમે સમજશો તો 31/12 એટલે ડિસેમ્બર પૂરો થઈ ગયો. તો તમારી પાસે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ આ 3 જ માસ તમે યંત્ર વાપર્યું છે. તો 3 માસનો ઘસારો આપણે અહીંયા ધ્યાને લઈએ. તો ગણતરી કરીએ. 12,000 ગુણ્યા 9 ગુણ્યા 3 ભાગ્યા 1200 તો બરાબર 270 થશે. તો અહીંયા ટોટલ ઘસારો 3870 થશે. 3870. વિદ્યાર્થીઓ સમજાઈ ગયું હશે કે આ શરૂઆતનું યંત્ર હતું અને આ વર્ષ દરમિયાન વધારો કર્યો હતો. તો બંનેનો ઘસારો અલગ અલગ ગણ્યો. આના પર આખા વર્ષનો અને આના ઉપર 3 માસનો. તો ટોટલ ઘસારો 3870 થશે. જેને બાદ કરીએ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ યંત્રમાંથી ઘસારો 3870 બાદ કરી બહારના ખાનામાં 48,130 થશે. અહીંયા યંત્ર પર ઘસારાનો હવાલો પૂર્ણ થયો. ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણવાનું કીધું છે. તો ફર્નિચર પર 5% ઘસારો ગણીએ. તો 5% લેખે ઘસારો ગણીએ તો સૌ પ્રથમ ફર્નિચર તમને આપ્યું છે 84,600નું. અહીંયા જુઓ કાગળમાં કે શરૂની બાકી 84,600 અને વેચાણ તમને આપ્યું છે 1/10/2016 14,600. તો તફાવત 70,000 રહે છે. એટલે અર્થ એવો થાય કે આ 70,000નો જે ફર્નિચર છે એ તમે આખું વર્ષ વાપર્યું અને બાકીનું જે 14,600નું છે એ તમે 1/10 વેચી દીધું. એટલે એ 6 માસ વાપર્યું. તો આ 70,000 પર આખા વર્ષનો ઘસારો અને 14,600 ઉપર 6 માસનો ઘસારો. તો 70,000 ગુણ્યા 5 ભાગ્યા 100 બરાબર 3500 રૂપિયા. અને 14,600 પર 5% લેખે ઘસારો ગણીએ, પરંતુ સમય મર્યાદા 6 માસ છે તો એ થશે 365. તો બંનેનું ટોટલ 3865 રૂપિયા ઘસારો થશે. અહીંયા સમજવાનું છે કે તમે યંત્ર વેચ્યું છે 1/10/2016ના રોજ. શરૂની બાકી ગમે તે હતી પરંતુ એમાંથી આટલું ઓછું થયું. તો આપણે આખું વર્ષ કેટલું વાપર્યું? તો 70,000નું. અને બાકીનું જે 14,600નું હતું એ 6 માસ પછી વેચી દીધું હતું. એટલે અહીંયા બે અલગ અલગ ઘસારા ગણીશું. તો એની અસર તો આપણને ખબર જ છે. એક ફર્નિચરમાંથી બાદ કરીએ ઘસારો 3,865 બાદ કરી બહારના ખાનામાં 66,135. આ 84,600માંથી 14,600 બાદ થશે. બાદ કરીને લખવા હોય તો પણ સ્પેસ છે તમારી પાસે, લખી શકો છો. 70,000 અને 70,000 માઇનસ 3865 બહારના ખાનામાં 66,135 થશે. આ હવાલાની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફર્નિચર ઘસારો 3,865. વિદ્યાર્થીઓ આગળ જે આપણે યંત્ર પર ઘસારો ગણ્યો છે 3,870, એની પણ બીજી અસર નનુની ઉધાર બાજુ 3,870. અહીંયા આ બંને હવાલા પૂર્ણ થયા. ત્યારબાદ 7મો હવાલો છે કે પ્રફુલ્લા
તારીખ 1/12/2016 રોજ અંગત વપરાશ માટે 2000નો માલ લઈ ગયેલ, જેની નોંધ વેચાણ નોંધમાં 2400થી થઈ છે. તો પહેલાં તો વિદ્યાર્થીઓ અહીંયા જે 2400ની અસર અપાઈ છે એ આપણે બાદ કરીએ. તો વેચાણમાંથી પણ બાદ થશે અને દેવાદારોમાંથી પણ બાદ થશે, કારણ કે એ ભૂલથી નોંધેલા છે. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારો 48,000 આપ્યા છે, જેમાંથી ભૂલથી નોંધેલ 2400 બાદ કરીએ તો અંદરના ખાનામાં આવશે 45,600 અને વેપાર ખાતાની જમા બાજુ ઉપાડથી ગયેલ માલના 2400 બાદ કરીએ 3,80,000માંથી 2400 બાદ કરીએ અને 7,000 વેચાણ પરત બાદ કરીએ તો બહારના ખાનામાં 3,70,600 આવશે. અહીંયા માત્ર આપણે જે 2400ની ભૂલ થઈ હતી એ સુધારી. સાચી અસર જે છે 1/12/2016ના રોજ 2000નો અંગત માલ એની નોંધ કરવાની બાકી છે. તો એની નોંધ કરીએ તો એક તો ખરીદીમાંથી બાદ થાય, તો ખરીદીમાંથી બાદ એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ ઉપાડથી ગયેલ માલ 2000 જે બાદ થશે, અને બીજી અસર ચાલુ ખાતાની ઉધાર બાજુ તારીખ કઈ તારીખ છે ચેક કરી લઈએ જરા. 1/12/2016 ઉપાડ રકમ છે 2000 પ્રફુલ્લા. આગળ હવાલા નંબર 8. ₹2400નો એક દેવાદાર નાદાર જાહેર થતાં તેની પાસેથી 40 પૈસા લેખે ડિવિડન્ડ મળી શકે તેમ છે. એટલે એનો અર્થ થાય કે 60 પૈસા હવે ડિવિડન્ડ મળે તેમ નથી. તો 2400ના 60% 1440 થશે. 1440 મળે તેમ નથી, જેને આપણે ગાલખાદ તરીકે ઓળખીએ છીએ. તો ગાલખાદ એ પાકા સરવૈયામાં દેવાદારોમાંથી બાદ થશે 1440, જે મળે તેમ નથી, બાદ કરી બહારના ખાનામાં 44,160. આ ગાલખાદની બીજી અસર નનોની ઉધાર બાજુ ગાલખાદ હવાલાની 1440. અહીંયા ગાલખાદ અનામતની કોઈ અસર નથી, તો ટોટલ બહારના ખાનામાં 2,440. અહીંયા છેલ્લો હવાલો પણ પૂર્ણ થયો, પરંતુ બીજા નંબરનો હવાલો બાકી છે. જે હવાલાની આપણે અસર આપીએ તો પહેલું છે મૂડી પર 10% અને ચાલુ ખાતાની બાકી પર 9%, ઉપાડ પર 12% વ્યાજ ગણો. આપણે 1 by 1 લઈએ તો મૂડી પર 10% વ્યાજ ગણવાનું કીધું છે. તો મૂડી પર વ્યાજ ગણવું હોય તો સૌ પ્રથમ આપણે પાકા સરવૈયામાં એની મૂડી કેટલી છે એ જોઈએ. તો એની મૂડી આપેલી છે જયની 1 લાખ અને પ્રફુલ્લાની 1,40,000. તો બંનેના વ્યાજ ગણીએ તો 1 લાખના 10% એટલે 10,000. અહીંયા હું લખું છું જયની મૂડી પર વ્યાજ 10,000, કારણ કે સીધે સીધું છે, એમાં કંઈ ગણવાની કોમ્પ્લિકેશન નથી. પણ પ્રફુલ્લા જે છે એનું બે અલગ અલગ છે કે પ્રફુલ્લા શરૂની બાકી હતી એની 1,20,000 ગુણ્યા 10% ભાગ્યા 100 બરાબર 12,000 થશે. અને બીજી જે છે 20,000 રૂપિયા એના 10% કરીશું જ, પણ એનો સમય છે કે એ આપણે 1/1/17ના રોજ વધારાના લાવ્યા. તો આપણને વાપરવા કેટલો ટાઈમ મળ્યો?
તો જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ એટલે માત્ર 3 મહિના એટલે 3/12. તો રકમનું સાદું રૂપ આપીએ તો 20,000 ગુણ્યા 10 ગુણ્યા 3 ભાગ્યા 1200 બરાબર 500 થશે. તો અહીંયા પ્રફુલ્લાનું કુલ વ્યાજ 12,500 થશે. આ ગણતરી થઈ ગઈ. તો એની અસર એક ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને બીજી ચાલુ ખાતાની જમા બાજુ. તો મૂડી પર વ્યાજ જયનું 10,000 અને પ્રફુલ્લાનું 12,500, ટોટલ 22,500 ફાળવણી ખાતાની ઉધાર બાજુ બહારના ખાનામાં. એની બીજી અસર ચાલુ ખાતાની જમા બાજુ તારીખ 31/3/2017 મૂડી પર વ્યાજ જયના ખાનામાં 10,000 અને પ્રફુલ્લાના ખાનામાં 12,500. ત્યારબાદ હવાલામાં કીધું છે ચાલુ ખાતાની બાકી પર 9% વ્યાજ વસૂલ કરો અથવા ગણો. તો અહીંયા ચાલુ ખાતાની 2 બાકી છે, એક જમા બાકી અને બીજી ઉધાર બાકી. જેની જમા બાકી છે એને આપણે વ્યાજ ચૂકવવું પડશે અને જેની ઉધાર બાકી છે એની પાસેથી વ્યાજ વસૂલ કરવું પડશે. તો અહીંયા પ્રફુલ્લાની જમા બાકી છે, તો આ 4,000ના 9%, તો 4,000 ગુણ્યા 9 ભાગ્યા 100 બરાબર 360 થશે. તો 360 એ ફાળવણી ખાતાની ઉધાર બાજુ ચાલુ ખાતાનું વ્યાજ પ્રફુલ્લા 360. એની બીજી અસર ચાલુ ખાતાની જમા બાજુ તારીખ 31/3/2017 પ્રફુલ્લાના ખાનામાં 360. જ્યારે જયની ઉધાર બાકી છે 12,000, તો એના પણ ગણતરી કરીએ. 12,000ના 9%, 1,080 થશે. તો આ 1,080 જે આપણે એની પાસેથી વસૂલ કરીશું માટે ફાળવણી ખાતાની જમા બાજુ 1,080. એની બીજી અસર ચાલુ ખાતાની જમા બાજુ તારીખ 31/3/2017 ચાલુ ખાતાનું વ્યાજ જયના ખાનામાં 1,080. ડન. હાલો છેલ્લું છે ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. તો અહીંયા ઉપાડ પર વ્યાજ ગણતી વખતે આપણે હવાલા નંબર 5 પણ ધ્યાનમાં લેવો પડશે કે જય દર માસની આખરમાં 1,000નો ઉપાડ કરે છે. હવે દર માસની આખરમાં જય ઉપાડ કરતો હોય તો એના માટે અલગ ફોર્મ્યુલા લાગુ પડે છે કે દર માસની આખર એટલે આ જે 12,000 છે એ તો આખા વર્ષના છે, તો ભાગ્યા 12 કરીએ એટલે 1,000 દર માસે થાય. તો ઉપાડ પર વ્યાજ બરાબર 1,000 ગુણ્યા કેટલા ટકા છે તો 12% ગુણ્યા દર માસનો અંત છે માટે આપણે લઈશું 66/12. તો હવે સાદું રૂપ આપીએ તો બરાબર 660 રૂપિયા જયનું ઉપાડ પર વ્યાજ થશે. તો એની અસર આપી દઈએ તો એક ફાળવણી ખાતાની જમા બાજુ ઉપાડ પર વ્યાજ જય 660. એની બીજી અસર ચાલુ ખાતાની ઉધાર બાજુ 31/3/2017 ઉપાડ પર વ્યાજ જય 660. હવે પ્રફુલ્લાની ગણતરી કરીએ તો પ્રફુલ્લાએ કહ્યું છે હવાલામાં પ્રફુલ્લાએ 1/10/2016ના રોજ ઉપાડ કર્યો છે. તો અહીંયા આ જે 16,000 છે એ એને ક્યારે લીધા છે 1/10/2016ના રોજ. 1/10/2016 અને અલગથી દર્શાવવા અહીંયા તારીખ આપણે લખી છે 31/3/2017. અલગથી દર્શાવવા હોય તો અહીંયા લખીએ આપણે
તો તમને વધારે સમજ પડશે. આને કટ કરી દઉં છું. ઉપાડ 16,000. ખાલી તારીખ તમને યાદ રહે એટલા માટે 1/10/2016. જ્યારે અલગ તારીખો હોય ત્યારે અલગથી દર્શાવવું વધારે હિતાવહ છે. તો એ 16,000 છે અને 31/12/2016 રોજ બીજો વધારાનો 2,000 છે. તો આ બંનેનો અલગ અલગ ગણતરી કરાશે. આ 16,000ના 12%, પરંતુ 6 માસ, કારણ કે 10, 11, 12 પહેલો, બીજો, ત્રીજો. જ્યારે 31/12 છે એના 12% તો ખરા, પરંતુ માત્ર 3 માસ. તો 16,000 ગુણ્યા 12 ગુણ્યા 6 ભાગ્યા 1200 બરાબર 960 થશે. અને 2,000 ગુણ્યા 12 ગુણ્યા 3 ભાગ્યા 1200 બરાબર 60 થશે. તો 960 વત્તા 60 બરાબર 1,020 રૂપિયા પ્રફુલ્લાનો ઉપાડ પર વ્યાજ થશે. ફરીથી ગણતરી કરી લઈએ. તો ગણતરીમાં 1/10/2016 એટલે 6 માસ અને 31/12, પણ સંખ્યામાં આપણને આપ્યું છે 1/12. જુઓ બરાબર, 7મો હવાલો 1/12/2016 રોજ અંગત વપરાશ માટે 2,000નો માલ. એટલે અહીંયા તારીખ છે 1/12/2016. તો 1/12 એટલે 4 માસ થાય. 1/12 31/3 એટલે અહીંયા 12મો મહિનો ગણાય. 12મો, પહેલો, બીજો, ત્રીજો. તો ટોટલ 4 માસ લેખે 80 રૂપિયા ઉપાડ પર વ્યાજ થાય. એટલે અહીંયા તમારું થશે 1,040 ઉપાડ પર વ્યાજ, જેની અસર આવશે એક ચાલુ ખાતાની ઉધાર બાજુ 1,040 અને ફાળવણી ખાતાની જમા બાજુ 1,040. બંનેનું ટોટલ કરી બહારના ખાનામાં 1,700. અહીંયા વિદ્યાર્થીઓ ઓલમોસ્ટ બધા જ દાખલા હવાલાઓ પૂર્ણ થઈ ગયા છે. હવે આપણે 1 બાય 1 બધા જ ખાતા બંધ કરીએ. નિયમ પ્રમાણે અંદરની બાજુ જો કોઈ રકમ હોય તો એને બહારની બાજુ લેવાની. તો 2 લાખ -12,000 -2,000 બાદ કરી બહારના ખાનામાં 1,86,000. અહીંયા તો બહાર જ છે. તો હવે તફાવત શોધીએ તો જમા બાજુનો સરવાળો વધારે દેખાય છે, 4,17,700. તો બંને બાજુ લઈએ 4,17,700. બે સમાંતર લાઈન. તફાવત આવશે 1,55,400, જેને આપણે કાચા નફા તરીકે ઓળખીએ છીએ. કાચો નફો નફા નુકસાનની જમા બાજુ જશે. રકમ 1,55,400. અહીંયા અંદરની બાજુ જો કોઈ રકમ હોય તો બહારની બાજુ લઈ લેવાની. પછી બંને બાજુનો સરવાળો કરીએ તો જમા બાજુનો સરવાળો આવે છે 1,58,250. જે ઉધાર કરતાં વધારે છે 1,58,250. તફાવત આવશે 79,775, જેને આપણે ચોખ્ખા નફા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ એ ચોખ્ખો નફો ફાળવણી ખાતાની જમા બાજુ 79,775. અંદર કોઈ રકમ હોય ફાળવણી ખાતાની અંદરની બાજુ તો એને બહાર લઈ લઈએ. કોઈ રકમ નથી તો બંને બાજુનો સરવાળો કરીએ તો જમા બાજુ 82,555. જે ઉધાર કરતાં વધારે છે 82,555. તફાવતની રકમ આવશે 51,295. અહીંયા નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ
1:1 આપેલું છે, એટલે સરખા હિસ્સે વહેંચાશે તો જયને 25,648 અને અહીંયા પોઈન્ટમાં આવે છે 47 પોઈન્ટ, એટલે આપણે 48 કરી દઈએ છીએ તો પ્રફુલ્લાને 1 રૂપિયો ઓછો મળશે, 25,647. તો સરવાળો એક્ઝેક્ટ 5 થઈ જશે. જ્યારે પણ આવી સમસ્યા હોય ત્યારે કોઈકને એકને વધારે આપવા અને એકને ઓછા આપવા. આની બીજી અસર, ચાલુ ખાતાની જમા બાજુ તારીખ 31/3/2017 નફા નુકસાન ફાળવણી ખાતે જયના ખાનામાં 25,648 અને પ્રફુલ્લામાં 25,647. હવે બંનેના ખાતા બંધ કરીએ. તો પહેલાં જયનું બંધ કરીએ તો જમા બાજુનો સરવાળો છે 41,248, જે ઉધાર કરતાં વધારે છે. તો તફાવતની રકમ ઉધાર બાજુ આવશે, તફાવત આવશે 15,508. એવી જ રીતે પ્રફુલ્લાનું બંધ કરીએ તો પ્રફુલ્લાનો જમા બાજુનો સરવાળો 42,507 છે, જે ઉધાર કરતાં વધારે છે, 42,507. બે સમાંતર લાઈન. તફાવતની રકમ 23,467. તફાવતની રકમ બોલું છું એનો અર્થ થાય કે આ રકમમાંથી આ બધી રકમ બાદ કરી છે. આ છેલ્લો દાખલો છે એટલે હવે એ સમજાવવાની જરૂર નથી. તારીખ 31/3/2017. આ ચાલુ ખાતાની બાકી પાકા સરવૈયામાં જમા બાકી હોવાના કારણે મૂડી દેવા બાજુ જશે. તો પાકા સરવૈયામાં ચાલુ ખાતા જય 15,508 અને પ્રફુલ્લા 23,467. બંનેનું ટોટલ કરી બહારના ખાનામાં 38,975 અને મૂડીનું ટોટલ 2,40,000. ઓલમોસ્ટ અંદરની બાજુ જે પણ હોય એ બધું બહાર લઈ લઈએ અને બંને બાજુનો સરવાળો કરીએ. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુનો સરવાળો 3,48,125 આવે છે. બે સમાંતર લાઈન દોરવાની. અને મૂડી દેવા બાજુનો સરવાળો પણ 3,48,125 આવશે. અહીંયા તમારો દાખલો પૂર્ણ થાય છે. વિદ્યાર્થીઓ, આ દાખલો ઘણો લાંબો છે, ઘણા બધા હવાલા પણ સારા છે, એટલે આ દાખલાને 2-3 વખત જોજો, સમજજો અને 2 વખત પોતાની જાતે પણ ગણવાની પ્રેક્ટિસ કરજો. ઓલમોસ્ટ પ્રકરણમાં આવતા તમામ દાખલાઓના વિડીયો આપણે બનાવ્યા છે અને તમે જોયા પણ છે, અને ઘણા બધા વિદ્યાર્થીઓએ તો વારંવાર પ્રેક્ટિસ પણ કરી છે. તેમ છતાં કોઈ વિદ્યાર્થીઓને કોઈ પણ દાખલામાં કે હવાલામાં સમસ્યા હોય તો પર્સનલ કોન્ટેક્ટ કરજો. તથા આજે આપણે આ પ્રકરણ પૂર્ણ જાહેર કરીએ છીએ, કારણ કે બધા જ દાખલાઓ આપણે ગણ્યા છે. વિદ્યાર્થીઓ, તમને સ્વાધ્યાયમાં જે દાખલાઓ આપ્યા છે એ દાખલાઓ તમે બધા જ ગણી નાખ્યા હશે. તો હવે ઉદાહરણના જે દાખલાઓ છે એ દાખલાઓ તમે 1 by 1 પ્રેક્ટિસમાં પોતાની જાતે ગણો અને એમાં કોઈ પણ સમસ્યા હોય તો પણ પૂછી શકો છો. હવે આપણે આગામી વિડીયોમાં સ્ટેટિસ્ટિકનું 3જું પ્રકરણ અને એકાઉન્ટનું પણ 3જું પ્રકરણ સાથે જ ચાલુ કરીશું. તો આજે અહીંયા આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. ઓમ નમઃ શિવાય.